આપણે વરસાદની અંદર નાતા નાતા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે વરસાદ કેટલો ફાસ્ટ આવે છે. તાપી નદી છે અને આપણે અત્યારે ચોપાટી એટલે કે મહારાણા પ્રતાપ ગાર્ડનની અંદર છીએ. ફાઇનલી ગાઈઝ આપણે કર્મનાથમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે પણ જાગી ચૂક્યા છે. વાગ્યા છે 9 અને આપણે અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અને આપણે જઈ રહ્યા છીએ. થંબનેલમાં તમે જોયું હશે કર્મનાથ મંદિરે જઈ રહ્યા છીએ. તો મળીએ આપણે કર્મનાથ મંદિરે જઈને. યુટ્યુબ ફેમિલી, તો આપણે ઘરની બહાર નીકળી ચૂક્યા છીએ અને આપણે તાળું મારી દીધું છે. તમે જોઈ શકો છો. આપણે જઈએ છીએ હવે મંદિરે. તો ફાઇનલી ગાઈઝ આપણે ટ્રાફિકમાંથી તો બહાર નીકળી ગયા છીએ. બીજો રસ્તે જવી છીએ કારણ કે ટ્રાફિકને એ રસ્તે બહુ હોય છે. જે મેન રસ્તો છે કર્મનાથ જવાનો, એટલે આપણે બીજા રસ્તે જઈએ. ફાઇનલી ગાઈઝ આપણે રોડની બહાર નીકળી ગયા છીએ. રત્ના સર્કલ પણ વટી ગયા. પહોંચી ગયા છે. આ કાકાઓ કાંક ગેટ છે કર્મનાથ મહાદેવનો. આપણે અંદર જઈએ. કર્મનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. આવું કાંક મંદિર છે. અંદર જઈએ, આપણે મળીએ. તો ગાઈસ આ રીતના આમ કાંક મંદિરનો લુક છે. આપણે દર્શન કરી આવ્યા છીએ. હવે મહાદેવનું મંદિર છે. આપણે દર્શન કરી આવ્યા છીએ. જઈએ, હવે નીકળીએ. આ રીતના આમ કાંક કર્મનાથ મહાદેવ મંદિરનું કાંક વ્યૂ છે. રાતે તો બહુ મસ્ત લાગે છે, પણ અત્યારે આપણે દિવસે આવ્યા છીએ એટલે એટલું બધું કંઈ આમ લાઇટ ને એવું કંઈ નથી. અને બાજુમાં તાપી નદી છે. તમે જોઈ શકો છો કેવી મસ્તીની આખી ફૂલ તાપી નદી જઈ રહી છે. અને બાજુમાં મારા મહાદેવ બેઠા છે. ગાઈઝ આ તાપી નદી છે. આખી છલો જઈ રહી છે. ઓવરફ્લોની શક્યતા છે. તો કે ઓવરફ્લો જ ગણાય. આપણે નીકળી ચૂક્યા છીએ અને આપણે હવે ઘરે તો નથી જતા, પણ એક બીજી જગ્યાએ જવાનું નક્કી કરવી છીએ. તો જઈએ આપણે ત્યાં. ફાઇનલી ગાઈઝ આપણે ચોપાટીની અંદર આવી ચૂક્યા છીએ. જોકે એનું નામ મહારાણા પ્રતાપ ગાર્ડન છે, પણ અમે તો એને ચોપાટી જ કહીએ છીએ. તમે શું કહો છો મને કોમેન્ટની અંદર જણાવી દેજો. ગાર્ડનનો વ્યૂ તમે જોઈ શકો છો. એક નંબર વ્યૂ આવે છે. અત્યારે જોઈ શકો છો, એક નંબર વ્યૂ છે. કોઈ નથી આજે, નકર રવિવાર હોય એટલે ફૂલ પબ્લિક હોય, પણ આજે કોઈ નથી. મસ્ત મજાનો વ્યૂ છે, તો આપણે એન્જોય કરીએ ફેમિલી. બહુ મસ્તીનું ગાર્ડન છે આ.
તમે જોઈ શકો છો કે બાળકોને રમવા માટેનું પણ સાધન છે, પણ અત્યારે તો બંધ છે, પણ સાંજના ખુલે એટલે 5-6 વાગ્યા પછી ખુલે છે. ગાઈસ આવો કાંઈક વ્યૂ છે. પાછળ તમે જોવો છો ત્યાં તાપી નદી છે. આપણે હમણાં તાપી નદી પણ જોવા જઈએ. એક નંબર વ્યૂ છે અહીંયા. તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે તાપી નદી છે, અને આપણે અત્યારે ચોપાટી એટલે કે મહારાણા પ્રતાપ ગાર્ડનની અંદર છીએ. બહુ મસ્તીનો લુક છે. આપણે ઘડીક અહીંયા શાંતિથી બેસીએ અને પછી નીકળીએ. ફેમિલી જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે, એટલે એનું નામ ચોપાટીનું નામ મહારાણા પ્રતાપ ગાર્ડન છે. જો કે આનો ઇતિહાસ મને ખબર નથી, પણ તમને ખબર હોય તો મને કોમેન્ટ જણાવજો. ફાઇનલી ગાઈસ વરસાદ આવી ચૂક્યો છે. તમે જોઈ શકો છો કે કેટલો મસ્તીનો વરસાદ આવે છે. તો આપણે હવે નીકળીએ ઘર તરફ જવા માટે. ચાલો આગળ મળીએ. ફેમિલી વરસાદ તો ચાલુ થઈ ગયો છે, પણ તમે સિનેમેટિક શોટને એન્જોય કરો. જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે વરસાદ કેટલો ફાસ્ટ આવે છે. જોઈ શકો છો તમે કે વરસાદ કેટલો વધી ગયો છે. નાહવાની કંઈક મજા જ અલગ છે. ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છીએ, અને હવે બપોર પછી ઘડીક આરામ કરશું, પછી સાંજે ઓફિસે જઈને આવું. હા તો ફેમિલી આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ. 8માં થોડીક વાર છે, તો આપણે હમણાં ઓફિસે જવા માટે નીકળીએ. માતાજીના દર્શન કરીને આપણે પણ નીકળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નીકળી ચૂક્યા છીએ. આપણે ઓફિસે જઈને મળીએ. ચાલુ થઈ ગયો છે. આપણે હવે નીચે ઉતરીને વાત કરીએ. આપણે ઓફિસેથી નીકળી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો વરસાદના લીધે પાણી બધે ભરાઈ ગયા છે. જોઈ શકો છો કે આ પાણી બધે ભરાયેલું છે. આપણે હવે નીકળીએ ઘર તરફ. આપણે હવે નીકળીએ છીએ. તમે જોઈ શકો છો સાહિલભાઈ આવી ચૂક્યા છે. ચાલો સાહિલભાઈ ગાડી કાઢો, હાલો. ભદ્રેશભાઈ પણ આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે નીકળીએ ઘર તરફ. ઘરે પહોંચી ગયા છીએ. આપણે ઘરે જઈએ અંદર. આપણે જમી લીધું છે અને અહીંયા વ્લોગને એન્ડ આપું છું.
જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટુમોરો નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.